નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓનલાઈન શિક્ષણને આગળ વધારતા અભ્યાસક્રમમાં આગળ હવે આપણે જોઈશું સુંદરીની શોધ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ અને જેના લેખક છે જયશંકર ભોજક ઉર્ફે સુંદરી, જે નાટ્ય સાહિત્યમાં નાટ્યકલા મંડળીમાં સુંદરીના ઉપનામથી જાણીતા એવા જયશંકર ભોજકે પોતાની જે આત્મકથા લખી એ આત્મકથાનો એક ભાગ સુંદરીની શોધ એમણે કેવી રીતે કરી, સુંદરી કેવી રીતે બન્યા અને એના માટે એમને કરવી પડેલી મહેનત, એનું વર્ણન આ આત્મકથા ખંડમાં છે. તો આપણે પાઠ જોઈએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા એટલે શું, કારણ કે આત્મકથાનું સાહિત્ય એ કેવી રીતે રચના પામે એના વિશે આપણે થોડી જાણકારી મેળવીશું. એટલે પાઠ જોઈએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પણ નિબંધ સ્વરૂપે આવો આત્મકથાનો નિબંધ પૂછાય. કોઈ એક સૈનિકની આત્મકથા, કોઈ ખેડૂતની આત્મકથા. તો એવા આત્મકથાનાત્મક લેખનમાં કેવા પ્રકારે લખાણ લખવું અથવા તો ખાસ કઈ કઈ બાબતોની કાળજી રાખવી, એ આ સાહિત્ય પ્રકાર તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથાના સંદર્ભમાં જોઈએ તો આત્મકથાને અંગ્રેજીમાં ઓટોબાયોગ્રાફી કહેવાય છે, જે પશ્ચિમી સાહિત્ય પ્રકાર છે. એટલે પશ્ચિમના સાહિત્યમાં આ આત્મકથાનો સાહિત્ય પ્રકાર એ અસ્તિત્વમાં આવ્યો અને પશ્ચિમમાંથી આપણા ગુજરાતી સાહિત્યમાં એને લાવવામાં આવ્યું. આત્મકથાનું પહેલું લક્ષણ એ છે કે એમાં કથાનાયક પોતે જ સર્જક હોય છે. એટલે જે વાર્તાનો નાયક છે એ લખનાર પોતે જ હોય, કારણ કે પોતે જ પોતાની આત્મકથા એમાં નિરૂપે છે. એટલે પોતાના વ્યક્તિત્વની વિશેષતાઓ એમાં એને વર્ણન કરવાની હોય છે. એટલે પોતે જ પોતાની કથાનો સર્જક લેખક હોય છે. અહીં એનો મતલબ એ થાય કે લેખક પોતે જ પોતાની વાત કરે છે. એટલે પોતાની વાત પોતે જ એ એમાં આત્મકથામાં રજૂ કરે છે. પોતાની વાત રજૂ કરતા કથાનાયકનું સ્વકેન્દ્રીપણું આત્મકથા માટે અનિવાર્ય ગણાયું છે. એટલે જ્યારે પણ આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ લખાય ત્યારે હું, મારું એવા સંબોધનથી એવી જ રીતે એ પોતાની કથા આલેખે અને એ કથામાં એના સાથે સંપર્કમાં કે સંસર્ગમાં આવેલા ઘણા બધા વ્યક્તિઓ કે ઘણી બધી બાબતોનું વર્ણન તો હોય જ, પણ મહત્વનું લેખકનું સ્વકેન્દ્રીપણું, એટલે પોતાની જાત એમાં તટસ્થ રૂપે નિરૂપાય, એ ખાસ આત્મકથાના સાહિત્યમાં અનિવાર્ય ગણાયું છે. જીવનમાં બની ગયેલી ઘટનાઓને જ આત્મકથાનો સર્જક નિરૂપતો હોય છે. એટલે પોતાના જીવનમાં જે કંઈ ઘટનાઓ બની ગઈ, જેનો એ સાક્ષી છે. કદાચ મોટાભાગે આત્મકથામાં બહુ નાનપણના પ્રસંગો કદાચ એને યાદ ન હોય તો એ લાગતા વળગતા જવાબદાર વ્યક્તિને પૂછીને એ પછી જ્યારથી એને પોતાની કથા વસ્તુ અથવા પોતાના જીવનના વળાંકથી એને એ આત્મકથાની શરૂઆત કરવાની હોય ત્યારે પ્રત્યેક સમયનું આલેખન એમાં યોગ્ય રીતે એને કરવાનું હોય છે. એટલે જે પોતાના જ જીવનમાં બની ગયેલું છે એની જુદી જુદી પ્રકારે આધારો સાથે એ એનું વર્ણન આત્મકથાના સાહિત્યમાં કરે છે. એટલે આત્મકથામાં શૈશવથી શરૂ કરી આત્મકથાના લેખન કાળ સુધીની ઘટનાઓનું નિરૂપણ હોય છે. શૈશવકાળ એટલે બિલકુલ બાલ્ય અવસ્થાએ નહીં, યુવા અવસ્થાએ નહીં, વચ્ચેનો જે સમય છે. કારણ કે એ સમયથી લગભગ વ્યક્તિને પોતાના જીવનમાં બની ગયેલી મોટાભાગની ઘટનાઓ યાદ હોય છે.
એટલે એ પોતાની મેળે એને યાદ કરી દરેક ઘટના કે દરેક પ્રસંગોને એ યોગ્ય તારવી અને પછી એનું વર્ણન કરી શકે. અને ક્યાં સુધી લખે? તો આત્મકથાના લેખનકાળ સુધી. આમ તો લેખનકાળ એટલે જ્યાં સુધી એ લખે ત્યાં સુધી, પણ આમ એવું કહી શકાય કે જીવનના ઉપાંત્ય દિવસ સુધી. ઉપાંત્ય એટલે છેલ્લાનો આગલો દિવસ. માનો કે કથાનાયકનું, સર્જકનું અવસાન થયું, તો જે દિવસે અવસાન થયું એ દિવસનું તો ઉલ્લેખ એમાં હોય નહીં, પણ એના આગલા દિવસ સુધીની ઘટનાઓને આત્મકથામાં નિરૂપી શકાય. એટલે છેક શૈશવ કાળથી શરૂ કરી અને માણસ પોતાના જીવનના પ્રત્યેક સમયને એ ક્રમબદ્ધ રીતે સમાવી અને જે ઘટનાઓ એના જીવનમાં બની એ તમામ ઘટનાઓના અંશોને એ આત્મકથામાં નિરૂપે છે. આત્મકથાકાર વાસ્તવિક તથ્યોને જ પસંદ કરે છે અને જે તેની સ્મૃતિ કે ડાયરી ઉપર આધારિત હોય છે. વાસ્તવિક તથ્યો એટલે ખાલી પોતાની જાતની મોટાઈ બતાવવા, મહત્તા બતાવવા, વધારે પડતું લખી અને વર્ણન કરવાનો કોઈ મતલબ નથી. એ આત્મકથાના લક્ષણોમાં એ ચાલી શકે નહીં, એ પ્રોપર આત્મકથા તરીકે ચાલી શકે નહીં જ્યાં વ્યક્તિ માત્ર પોતાની આત્મશ્લાઘા જ કરતું વર્ણન કરતો હોય. એ ક્યારેય આત્મકથા ગણી શકાય નહીં. આત્મકથામાં કદાચ પોતે બહુ સારું કે બહુ મોટું કામ કર્યું છે, છતાંય નમ્રતાપૂર્વક એને સ્વીકાર કરી, કદાચ કોઈ ખરાબ ઘટના બની છે તો એને પણ એટલી જ સરળતાથી એનું વર્ણન જે કરી શકે, એવો જે તટસ્થતાનો ભાવ જાળવી શકે, એ જ સાહિત્યમાં સારો આત્મકથાકાર થઈ શકે. અને એટલે એને વાસ્તવિક તથ્યોને ખાલી ઉપજાવી કાઢેલા પ્રસંગોનું વર્ણન કરવાથી આત્મકથા એ પ્રોપર ન બને. એટલે વાસ્તવિક તથ્યો અને એના માટે એને શેના ઉપર આધાર રાખવો પડે? કાં તો એ ડાયરી લખતો હોય, રોજબરોજની ઘટનાઓનું આછું પાતળું એ આલેખન ડાયરી સ્વરૂપે કરતો હોય તો એ ડાયરીનો ઉપયોગ કરી શકે, અને કાં તો પોતાની સ્મૃતિ આધારિત, સ્મૃતિ એટલે યાદદાસ્ત, પોતે પોતાના જીવનમાં બની ગયેલી ઘટનાઓને ક્રમશઃ યાદ કરી અને એ એવી ઘટનાઓનું નિરૂપણ પોતાની આત્મકથામાં કરે છે. કે છે એમાં ખાલી પોતાની જાતની જ મહત્તા બતાવવાનો આશય આત્મકથામાં ન હોય. આત્મકથામાં લેખક તટસ્થતા જાળવે તો તટસ્થતાને કારણે આત્મકથાકાર વિશ્વસનીયતા નિર્માણ કરી શકે છે. કારણ કે આત્મકથા તમે જે કંઈ લખ્યું છે એ સાચું જ છે, યોગ્ય જ છે, એવો વાચકને વિશ્વાસ આવવો જોઈએ. એટલે તમારા વર્ણનમાં એટલી તટસ્થતા હોવી જોઈએ કે વાચકને તમારા એ લખાણની વિશ્વસનીયતા જાળવી રાખી શકે. અને જો એ જળવાય તો જ તમે સારામાં સારા આત્મકથાકાર છો, અથવા તમે તમારી કથાને યોગ્ય રીતે ન્યાય આપ્યો છે એમ કહી શકાય. એટલે આત્મકથાના લક્ષણોમાં આ ખાસ એક તો વાસ્તવિક તથ્યોને જ પસંદ કરવાના, તટસ્થતા ખાસ જાળવવાનો પ્રયત્ન કરવાનો, અને તો જ એક આત્મકથાકાર તરીકે તમારી જે વિશ્વસનીયતા છે એ ટકી શકે. આત્મકથાકાર પ્રસંગે પ્રસંગે પોતાની જાતનું મૂલ્યાંકન કરીને સ્વવિકાસની પ્રક્રિયામાંથી પસાર થતો હોય છે. પોતાની જાતનું સતત મૂલ્યાંકન કરતા રહેવું પડે છે કે પોતે જે વર્ણન કરે છે એમાં એકલું હું પણ ન આવી જાય, પોતાની જ મહત્તા કે પોતાની જ સિદ્ધિઓ બતાવતા વધારે પડતું ન થઈ જાય, એની પણ કાળજી રાખી અને એને પ્રસંગે પ્રસંગે પોતાની જાતનું મૂલ્યાંકન કરી અને સ્વવિકાસ એટલે પોતાનો બાળપણથી તે છેવટ સુધીનો પોતાના જે વિકાસની ગાથા છે એને યોગ્ય રીતે વર્ણવવાનો પ્રયત્ન એ કરે. આત્મકથાકારે જાતે જ સાક્ષી, ન્યાયાધીશ, ફરિયાદી અને બચાવ કરનાર આરોપી બનવાનું હોય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એ પોતે જ સાક્ષી હોય, કારણ કે આત્મકથા પોતાના જ વિશે લખે છે, એટલે જે લખવાનું છે એ પોતાને જ લખવાનું છે, પોતે જ એનો સાક્ષી છે. ન્યાયાધીશ જે કંઈ લખે એ ચોક્કસ માપદંડો સાથે, ચોક્કસ કેટલાક પરિઘમાં રહી અને એનું વર્ણન કરે તો એ ચોક્કસ ન્યાયાધીશ તરીકેની ભૂમિકા
વધારે પડતું પણ ન થઈ જાય કે ઓછું પણ ન થાય, એને કાળજી રાખવી પડે છે. ફરિયાદી પણ અને બચાવ કરનાર આરોપી પણ એને બનવાનું હોય છે. આ વાત એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવી છે કે જ્યારે આપણે આપણી જ જાતનું વર્ણન કરતા હોય ત્યારે એમાં અતિરેક ન થઈ જાય એની પૂરી કાળજી રાખવી જોઈએ. તમે ગુજરાતી સાહિત્યમાં મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો જુઓ તો સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે મેં કઈ મારી આત્મકથા લખવા માટે આ સાહિત્ય લખ્યું નથી, સત્યના પ્રયોગો મેં લખ્યા નથી, પણ મારા જીવનમાં મેં ખરેખર જે સત્યના પ્રયોગો કર્યા છે, જે કંઈ આચરણ કર્યું છે એનું વર્ણન માત્ર મેં આ લેખમાં આ સત્યના પ્રયોગોમાં કર્યું છે. એટલે એમાં પોતાની જાતની મહત્તા કે વિશેષતા વધુ પડતી આલેખાઈ ન જાય એની પૂરી કાળજી ગાંધીજીએ રાખી. એટલે તમે જુઓ કે ગાંધીજીની આત્મકથા એ સમગ્ર વિશ્વ સાહિત્યમાં ઉત્તમ છે. અને ઉત્તમ એટલે છે કે એમણે જાતે જ સાક્ષી, ન્યાયાધીશ, ફરિયાદી અને બચાવ કરનાર આરોપી બની અને એ તમામ બાબતોનું આલેખન કર્યું છે. આવડા મોટા રાજનેતા હોવા છતાંય, આપણા દેશના રાષ્ટ્રપિતા હોવા છતાંય, મહાત્મા તરીકે લોકો એમને જાણતા હોવા છતાંય જેટલી નમ્રતા એમને એમના વર્ણનોમાં રાખી છે, ઉપરાંત પોતે કરેલા ગુનાઓની પણ કબૂલાત એમને પોતાની આત્મકથામાં કરી છે અને એ સૌથી મોટું એમનું જમા પાછું છે. કારણ કે એકલી સારી જ વાતોનો ઉલ્લેખ કરવો એ આત્મકથા નથી, પણ જીવનમાં બનેલી તમામ ઘટનાઓને યથાર્થ રીતે તમે એમાં મૂકી શકો તો જ એ સાચી આત્મકથા બને. એટલે એમાં સારી ઘટનાઓનું પણ નિરૂપણ હોઈ શકે અને નરસી ઘટનાઓ પણ એમાં એનો ઉલ્લેખ હોવો ઘટે અને તો જ એ સારી આત્મકથા તરીકે ખ્યાતિ પામે. આત્મકથાકારમાં નિર્ભીકતા, કારણ કે કોઈ પણ વસ્તુ સચોટ રીતે વ્યક્ત કરવાની નિર્ભયતા એમનામાં હોવી જોઈએ. નિખાલસતા, પોતાની વાતને વિશેષ રીતે મૂકવાને બદલે બહુ સહજ અને સરળતાથી મૂકે. સત્ય કથન, એ જે કંઈ કે એ બિલકુલ સત્ય અથવા સત્યની બિલકુલ નજીક હોય એવી જ બાબતોનું વર્ણન એ લખે. અને વિનમ્રતા, ગમે એટલી મોટી પદવી ઉપર હોય, મોટા હોદ્દા ઉપર હોય કે લોકો એમને માન સન્માન આદર આપતા હોય છતાંય એના વર્ણનમાં આત્મકથાકારે વિનમ્રતા રાખવી જોઈએ. એ આત્મકથાનું સૌથી મહત્વનું અને અગત્યનું એમાંનું જ એક લક્ષણ છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, એક તો આત્મકથાકારમાં નિર્ભીકતા, નિખાલસતા, સત્યકથન અને વિનમ્રતા, આ ગુણો એ હોવા જોઈએ અને એ ગુણો સાથે એ આત્મકથાનું વર્ણન કરે તો અસરકારક રીતે આત્મકથાના સાહિત્યનું એ સર્જન કરી શકે. આ ઉપરાંત સર્જકના આંતરબાહ્ય સંઘર્ષનું નિરૂપણ રસપ્રદ તથા પ્રેરણા સમાન બની રહે છે. આંતરબાહ્ય સંઘર્ષ, માણસ પોતાના જીવનનું અંદર નિરૂપણ કરતો હોય, પોતાના વ્યક્તિત્વનું નિરૂપણ કરતો હોય તો એ પોતાના વ્યક્તિત્વના આંતર અને બાહ્ય પોતાની જાત સાથેનો સંઘર્ષ ઘણીવાર એને કર્યો હોય અને એ જે સંઘર્ષનું, કારણ કે કોઈ પણ માણસ એમને મહાન નથી બનતો. મહાન બનવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, ઘણા બધા સંઘર્ષો એને વેઠ્યા છે. તો એ જે સંઘર્ષોનું નિરૂપણ છે એ નિરૂપણ પણ બીજા માટે એક મહત્વની પ્રેરણા બની રહે છે. અહીં આપણે સુંદરીની શોધમાં જયશંકર ભોજકે જે રીતે પોતાની આત્મકથામાં પોતાના સંઘર્ષોનું વર્ણન કર્યું છે એમાં પણ આપણે આ વાત કરીશું. કારણ કે એ સંઘર્ષો થકી બીજાને ખબર પડે કે વ્યક્તિ આજે આ સ્ટેજે આવ્યો તો કઈ એમને એને આ પદ કે આ હોદ્દો કે આ સ્ટેજ પ્રાપ્ત કર્યું નથી. એના માટેનો જે સંઘર્ષ છે એ પણ એટલો જ મહત્વનો છે અને એ જ બીજા માટે મહત્વની પ્રેરણા બની શકે છે. એટલે એ પણ આત્મકથાનું સૌથી મોટું જમા પાસું છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતે ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં આત્મકથાની પહેલવેલી શરૂઆત અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે 1866માં મારી હકીકત નામે આત્મકથા લખી અને ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનો પાયો નાખ્યો. એટલે સૌથી પહેલવેલા આત્મકથાના નિરૂપણનું શ્રેય જો કોઈને જાય તો એ કવિ નર્મદને.
અને નર્મદે જ ગુજરાતી સાહિત્યને આત્મકથાના આ સાહિત્ય સ્વરૂપની પહેલવેલી ભેટ આપેલી. એ પછી તો ઘણા બધા સાહિત્યકારોએ આવી આત્મકથા લખી. આપણે ગાંધીજીને યાદ એટલે કર્યા કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ લગભગ વિશ્વની મોટાભાગની તમામ ભાષાઓમાં અનુવાદ થયેલી છે. એટલે બહુ જ ખ્યાતિ પ્રાપ્ત એવી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો છે. અને એમાં એમણે આત્મકથાના આ લક્ષણોને પૂરેપૂરા આત્મસાત કરી અને એનું નિરૂપણ કર્યું છે. એટલે અહીં એમની પણ નોંધ લેવી ઘટે એટલે આપણે અહીં ગાંધીજીને યાદ કરીએ છીએ. પણ આત્મકથાની ગુજરાતી સાહિત્યમાં શરૂઆત કરનાર કવિ નર્મદ હતા અને 1866માં પહેલવેલી મારી હકીકતથી એમણે આત્મકથાના લેખનની ગુજરાતી સાહિત્યમાં શરૂઆત કરી. આ આત્મકથા એ સાહિત્ય પ્રકાર તરીકે પણ અહીં જયશંકર ભોજકે પોતાનો જે આત્મકથા ખંડ સુંદરીની શોધ અહીં આપ્યો છે એ જયશંકર ભોજક એક સાહિત્યકાર તરીકે સાહિત્યમાં એમનું જે યોગદાન છે અને એમાં ખાસ કરીને કે જયશંકર ભોજક એ નાટ્ય અને કલાના ક્ષેત્રમાં કેટલું અદ્ભુત એમને કામ કર્યું છે એ કામગીરીના સંદર્ભમાં આપણે સાહિત્યકાર તરીકે જયશંકર ભોજક ઉર્ફે સુંદરીનો આપણે પરિચય કેળવીશું. તો અહીં જયશંકર ભોજકનો જન્મ 30/1/1889 થયેલો અને એમનું મૃત્યુ 22/1/1975 ના રોજ. તેમનો જન્મ આપણા ઉત્તર ગુજરાતના વિસનગરમાં થયેલો અને વિસનગર આજે પણ આવું કલા અને નાટ્ય મંડળીનું હબ ગણાય. જો કે હવે પરંપરાઓ ધીરે ધીરે લુપ્ત થવાના આરે હોય, હવે ખાલી નામ પૂરતું એ ચાલે છે, પણ વિસનગર આજે નાટ્ય કલાનું કેન્દ્ર સ્થાન ગણી શકાય. અને એ વિસનગરમાં જયશંકર ભોજકનો જન્મ થયેલો. તેમનું પૂરું નામ જયશંકર ભુદરદાસ ભોજક અને તેઓ સુંદરી તરીકે સાહિત્યમાં જાણીતા છે. એમણે સૌભાગ્ય સુંદરીમાં સુંદરીનો રોલ કરી, સુંદરીનું પાત્ર ભજવી અને જે રીતે પોતાની જાતને સુંદરીના નામથી અમર કરી દીધી એ સુંદરી એમનું ઉપનામ છે. તેમણે માત્ર 2 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિમાં કંઈક કરવાની ધગશ હોય અને એ મેળવવા જો સતત એની પાછળ પડી જાય તો એ માણસ કેવા સિદ્ધિના શિખરો સર કરી શકે છે. એ આ જયશંકર ભોજકના આત્મકથા લેખમાં જ્યારે આપણે એમની એ કથાના અનુસંધાનમાં જોઈશું ત્યારે તમને સમજાશે કે માત્ર 2 જ ધોરણ સુધી ભણેલા વ્યક્તિ નાટ્ય અને કલાના ક્ષેત્રમાં કેવી આગવી સિદ્ધિ એમણે પ્રાપ્ત કરી એ એમના આત્મકથામાં જોઈશું. પણ અહીં એમણે 2 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો. એમની કારકિર્દીના સંદર્ભમાં આપણે જોઈએ તો એમણે પોતાની જે રંગભૂમિની નાટ્યભૂમિની જે કારકિર્દી શરૂ કરી એ ઈસવીસન 1898 થી 1901 સુધી એમણે કલકત્તા નાટ્ય મંડળીમાં કામ કર્યું. ઈસવીસન 1901 થી 1932 સુધી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કર્યું અને ઈસવીસન 1948 થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવાના સર્જનમાં એ સક્રિય રહ્યા. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે 2 જ ધોરણ સુધી અભ્યાસ કર્યો હોવા છતાંય 1889માં જન્મેલા આ જયશંકર ભોજકે 1898 થી તો નાટ્ય મંડળીમાં કામગીરી કરવાની શરૂઆત કરી દીધી. એટલે બાળપણથી જ આપણે કદાચ એમ કહી શકીએ કે કિશોર વયથી જ એમણે આ નાટ્ય મંડળીનો હાથ પકડ્યો અને એમાં ઘડાતા પોતાની જાતને તૈયાર કરતા સાહિત્યમાં આજે એક નાટ્ય મંડળીના ઉત્તમ કોટીના કલાકાર તરીકે આજે એમણે જે નામના પ્રાપ્ત કરી છે એ એમના કાર્યને આભારી છે. અને વિદ્યાર્થી મિત્રો એ સમય એવો હતો કે આવી નાટક મંડળીમાં ક્યાંય પણ નાટક ભજવાતું હોય, ભવાઈ થતી હોય તો ત્યાં કોઈ સ્ત્રી પાત્ર નહોતું, પુરુષોએ જ સ્ત્રીનું પાત્ર ભજવવાનું હતું. અને એ અસરકારક કામ જયશંકર ભોજકે નાટ્ય મંડળીમાં એટલી અસરકારકતાથી કર્યું. એમને આ સુંદરીનું ઉપનામ કેવી રીતે ને કેમ મળ્યું
તો મુંબઈમાં પારસી થિયેટરમાં શેક્સપિયરનું ઓથેલો નાટક છે, એના પર આધારિત સૌભાગ્ય સુંદરી નાટક ગુજરાતીમાં ભજવાયેલું. અને ઓથેલોનું જે ડેસ્ડેમોના પાત્ર હતું એ પાત્ર ગુજરાતી સૌભાગ્ય સુંદરીમાં જયશંકર ભોજકે સુંદરી તરીકે ભજવ્યું. એટલે ડેસ્ડેમોનાનું પાત્ર ગુજરાતીમાં સુંદરી તરીકે ભજવાયું અને ઓથેલો જે નાટક હતું એ ગુજરાતીમાં સૌભાગ્ય સુંદરી નાટક તરીકે ભજવાયું. અને એમાં સુંદરીની એટલી અસરકારક ભૂમિકા એમણે ભજવી કે નાટક ભજવાયા પછી લોકો એમને જયશંકર કે ભોજક કહેવાને બદલે સુંદરીના ઉપનામથી એ લોકો એમને બોલાવતા અને એ નામથી જ એ ગુજરાતી સાહિત્યમાં અમર પણ થઈ ગયા. ગુજરાતી નાટ્ય મંડળીમાં તેમણે આપેલા યોગદાન બદલ એમને સન્માન પણ મળેલા છે. કારણ કે વિચાર કરો કે વિદ્યાર્થી મિત્રો, નાટ્ય મંડળીમાં જે સમયે સ્ત્રી કલાકારો સ્ટેજ ઉપર પરફોર્મ જ નહોતી કરતી, સ્ટેજ ઉપર એ અભિનય જ નહોતી કરતી, ત્યારે એક પુરુષ તરીકે સ્ત્રીનું પાત્ર ભજવવું અને સ્ત્રીના એ હાવભાવો, એ ભાવભંગીમાઓ એ અસરકારક રીતે સ્ટેજ ઉપર લોકો સામે મૂકવા એ કઈ નાની સૂની વાત નહોતી. પણ જયશંકર ભોજકે બહુ જ અસરકારક રીતે એ તમામ પાત્રોને ન્યાય આપ્યો. એમણે કયા કયા નાટકોમાં કામ કર્યું અને કેવા કેવા પાત્રો એમણે ભજવ્યા એ એમના આત્મકથાના લેખમાં આપણે જોઈશું. પણ અહીં ગુજરાતી નાટ્ય મંડળીમાં એમણે જે એક સ્ત્રી પાત્રના વેશો જુદા જુદા નાટકોમાં ભજી અને જે નામના મેળવી એના બદલામાં એમને વિવિધ સન્માનો પણ મળ્યા છે. એમાં 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો, 1957માં નાટ્યકલાના દિગ્દર્શન માટેનો પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો અને એ સિવાય મોટામાં મોટો ઇનામ 1971માં એમને પદ્મ વિભૂષણનો ખિતાબ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આપવામાં આવેલો. એટલે આમ ગુજરાતી સાહિત્યમાં એમણે આપેલા યોગદાન બદલ ગુજરાતી સાહિત્ય અને સરકારે પણ એમને બહુ યશસ્વી રીતે નવાજ્યા છે. એ એમની કલાને આભારી છે. આમ ગુજરાતી નાટ્ય મંડળીમાં તથા રંગભૂમિના વિકાસમાં તેમનું યોગદાન ચિરસ્મરણીય રહેશે. કારણ કે એક આદર્શ પાયો નાખી અને પુરુષ તરીકે પણ અસરકારક સ્ત્રી પાત્રો ભજવી અને લોકોનું જે મનોરંજન પૂરું પાડ્યું છે એ હંમેશને માટે યાદ રહેશે. આમ વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા અને સાહિત્યકાર તરીકે જયશંકર ભોજક ઉર્ફ સુંદરી એનો આટલો પરિચય સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના વિડીયોમાં આત્મકથા ખંડનો પરિચય આપણે મેળવીશું. અસ્તુ.